મારું નામ છે મેહુલ કાલરિયા અને હું આપ સૌનું શ્રીભૂમિ ઓર્ગેનિકમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે હિંમતનગર તાલુકાનું, ગુજરાતનું હિંમતનગર તાલુકાનું ગામ છે મોહનપુર, જે કાને આંબાની વાડી છે. અંદાજિત 123-24 વીઘાનું ફાર્મ છે અને આખા ફાર્મની અંદર મેંગો ટ્રી લગાવેલા છે અને 1200ની આસપાસ કંઈક મેંગો ટ્રી લાગેલા છે. મિત્રો, હું આ ફાર્મ ઉપર જાન્યુઆરી મહિનામાં આવ્યો હતો, યાની કે આજથી 3-4 મહિના પહેલાં. અને જ્યારે આ ફાર્મ ઉપર હું આવ્યો ત્યારે આ ફાર્મની હાલત એવી કન્જેપ્ટેડ હતી કે 2 વર્ષથી આંબા લાગેલા હતા, પણ આ આંબાની સાઇઝ બિલકુલ ગ્રોથ નથી અને એના અંદર ખાલી જે કલમ લગાવેલી હતી ને એ કલમ જ ઊભી હતી. તો છેલ્લા 3 મહિના, 3.5 મહિનાથી આપણે ટ્રીટમેન્ટ આપી છે અને આપ આ જોઈ શકો છો આંબાની સાઇઝમાં નવી ફૂટ, આ બધું જ પ્રોપર સિસ્ટમથી ચાલી રહ્યું છે અત્યારે. અને આ બધા આંબા જોઈ શકો છો તમે, આંબાની ગ્રીનરી પણ પ્રોપર સિસ્ટમમાં છે અને ગ્રોથ પણ પ્રોપર સિસ્ટમથી જઈ રહ્યો છે. હવે આપણે આ આંબાની અંદર શું શું ટ્રીટમેન્ટ આપી છે, તો આ ફાર્મના જે ઓનર જે છે, જેમનું નામ છે જે મેવાડા સાહેબ, બરાબર, જે ડીવાયએસપી રહી ચૂકેલા છે. આ એમનું ફાર્મ છે, રોડ ઉપર એકદમ ફાર્મ છે. રણાસણ ચોકડીથી આપણે હરસોલ બાજુ જતા એમનું ફાર્મ આવે છે. અહીંયા આખું ફાર્મ હાઉસ મસ્ત રીતે ડેવલપ કર્યું છે. તો એમના જે આ ફાર્મનું ધ્યાન રાખે છે એવા રાજુભાઈને આપણે આની અંદર ઇન્વોલ્વ કરશું અને આપણે એમની જોડે વાત કરશું કે આ ફાર્મની અંદર આપણે કયા કયા ખાતર આપ્યા છે અને ખાતર આપવાથી શું રિઝલ્ટ મળ્યું છે, આપણે એમની જોડે ચર્ચા કરશું. તો રાજુભાઈ, આપનું સ્વાગત છે. રાજુભાઈ, આ ફાર્મની અંદર આપણે લગભગ મારા ખ્યાલથી જાન્યુઆરી મહિનાની 15 તારીખ પછી આપણે ખાતર આપવાની શરૂઆત, 18 તારીખથી આપણે ખાતર આપવાનું ચાલુ કર્યું છે, બરાબર ને? થોડુંક જોરથી બોલજો જેથી કરીને અંદર આપણા ખેડૂત મિત્રોને સંભળાય. બરાબર, 18 તારીખથી આપણે ખાતર આપવાનું ચાલુ કર્યું છે. હા, 18 તારીખ. બરાબર. તો પહેલાં શરૂઆતમાં ડોઝમાં આપણે પહેલું ખાતર કયું આપ્યું હતું? મિત્રો, પહેલાં જ ડોઝની અંદર આપણે ખાતર આપ્યું હતું ભૂમિ ઓર્ગો, અને એની જોડે આપણે આ રૂટ પાવર અને આ સોઇલ પાવર, આ બે જોડે આપણે પાયાની અંદર આપ્યું હતું. એટલે કે સમજો આંબાની કલમો ઊભી હતી, એના અંદર આપણે રિંગની અંદર થાણું બનાવીએ સાફ કરીને એની અંદર આપણે રૂટ પાવર, સોઇલ પાવર અને આપણું આ ભૂમિ ઓર્ગો આવે છે, જે ગ્રેન્યુઅલ્સ આવે છે દાણાદાર, એ આપણે પાયાની અંદર આપ્યું હતું, બરાબર ને? એના પછી સમય અંતરે આપણે બીજા જેવા આપણા ખાતરો, જેને કહેવાય કે પ્લાન્ટ પાવર છે, ગ્રો પાવર છે, આપણે સમય અંતરે 1-1 મહિનાના અંતરમાં, 15-20 દિવસના અંતરમાં આપણે જેમ જેમ જરૂરિયાત પડી એ પ્રમાણે આપણે આપતા ગયા છીએ. અને આપ જોઈ શકો છો કે આંબાના પ્લાન્ટની અંદર અત્યારે આંબાની ઉંમર આમ જોવા જઈએ તો વધારે થઈ ગઈ છે, પણ ટૂંકમાં કોઈ ગ્રોથ નહોતો, પણ છેલ્લા 4 મહિનાની અંદર આ ગ્રોથ થયો છે. તો રાજુભાઈ, અમારા ખેડૂત મિત્રોને આપ કોઈ મેસેજ આપવા માગો છો કે આ પ્રોડક્ટ વાપરી છે તો તમને સંતોષ છે? સંતોષ છે. રિઝલ્ટ એનું પ્રોપર આવે છે? બહુ મસ્ત રિઝલ્ટ છે, બહુ પરફેક્ટ રિઝલ્ટ છે. આંબાની અંદર ફૂટ સારી ચાલુ થઈ ગઈ છે. જે 3 વર્ષથી ફૂટ નથી આવી, વિકાસ નહોતો એ પહેલા કરતો હાલ તો બહુ જોરદાર ફૂટ છે. જોરદાર. એક પણ આંબો મારા ખ્યાલથી એવો દેખાતો નથી જેની અંદર ફૂટ નથી. હા, દરેક આંબો હરેક આંબાની અંદર ફૂટ પ્રોપર નવા પાના ચાલુ થઈ ગયા છે, બરાબર. અને આ બધા ખાતર વાપર્યા, હજુ પણ આપણે નેક્સ્ટ વાપરશું તો તમને એવું લાગે છે કે આ વાડી બહુ, આવાનું ફાર્મ બહુ સરસ બનશે? 6 મહિનામાં આ વાડી આખું ખેતર ફાર્મ બની જશે, આખું એની રોનક બદલાઈ જશે. રોનક બદલાઈ જશે, પહેલા દેખાતી જ નથી વાડી. બરાબર. તો શ્રીભૂમિ ઓર્ગેનિકની આપણે પ્રોડક્ટો આંબાના ફાર્મની અંદર વાપરીએ તો રિઝલ્ટ મળે છે? બહુ સરસ રિઝલ્ટ, 100% રિઝલ્ટ આવે છે. 100% રિઝલ્ટ છે, દેખાય છે રિઝલ્ટ દેખાય છે, એમ ને? હા. તો અત્યારે મારા ખ્યાલથી આ બંને ચાસ વચ્ચેનું અંતર આપણે 20 ફૂટ રાખેલું છે, બરાબર. 20 ફૂટ છે ને? હા, 20 ફૂટ. આ બે આંબાના ચાસની વચ્ચેનું અંતર 20 ફૂટ છે, બરાબર. જો મિત્રો 20 ફૂટનું અંતર છે એટલે કદાચ આપણે પ્લાન્ટ નાના લાગતા હશે, પણ 6 મહિના પછી આ ફાર્મની અંદર આપણે ફરી વિડીયો આપશું જેની અંદર આ આંબાનો ગ્રોથ એનાથી પણ વધારે હશે, સારો હશે. તો શ્રીભૂમિ ઓર્ગેનિકની પ્રોડક્ટ વાપરો અને આંબા નહીં, કોઈ પણ ક્રોપ હોય એની અંદર આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.